નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે શરીર પર શું શું અચૂક ધારણ કરવું જોઈએ। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। એક સમય હતો જ્યારે લોકો શરીર પર અનેક પ્રકારની ચીજવસ્તુઓ કે આભૂષણો પહેરતા, પણ આજકાલ ફેશન ચાલી રહી છે કે શરીર પર જૂજ અલંકાર કે ચીજવસ્તુ પહેરવામાં આવે જે ગેરવ્યાજબી છે। શાસ્ત્રોમાં કેટલીક ચીજવસ્તુઓ પહેરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે। જો એ પહેરવામાં આવે તો વ્યક્તિને સફળતા મળવાની સાથોસાથ તેની જીવનની તકલીફો પણ દૂર થાય છે। શરીર પર શું શું ધારણ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે એ જોઈએ। કાંડામાં કડું। આજે તો હવે ભાગ્યે જ લોકોના હાથમાં કડું જોવા મળે છે, પણ તમે શીખ ભાઈઓને જોશો તો તેમના હાથમાં કડું જોવા મળશે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે પુરુષોએ જમણા હાથમાં અચૂક કડું પહેરવું જોઈએ, જે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે। જો જમણા હાથમાં તાંબાનું કડું પહેરવામાં આવે તો એ સૂર્ય અને મંગળ ગ્રહને બળવાન બનાવે છે। પરિણામે વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે। આ ઉપરાંત સાયન્ટિફિકલી પણ પુરવાર થયું છે કે તાંબાનું કડું પહેરવાથી લોહીનું પરિભ્રમણ પણ સારું રહે છે। જો તાંબાનું કડું પહેરવું ન હોય તો સોના કે ચાંદીનું કડું પણ પહેરી શકાય, પણ શક્ય હોય ત્યાં સુધી લોખંડ કે સ્ટીલનું કડું પહેરવાનું ટાળવું, અને કાં તો એ માટે વ્યક્તિગત રીતે આ વિષયના જાણકારની સલાહ લઈ લેવી જોઈએ। આંગળીમાં વીંટી। જ્યોતિષ શાસ્ત્રમાં તો દરેક આંગળીને જુદી જુદી અગત્યતા આપવામાં આવી છે, પણ જો તમે એ બધામાં ઊંડા ઉતરવા ન માંગતા હો તો તમારે અનામિકા એટલે કે રિંગ ફિંગર, ટચલી આંગળીની આગળની ફિંગરમાં ગોલ્ડ કે તાંબાની રિંગ પહેરવા જોઈએ। આ ફિંગર સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે। રિંગ પહેરવાથી સમાજમાં માન સન્માન અને જ્યાં જશ મળવો જોઈએ ત્યાં જશ મળવાનું શરૂ થાય છે, અને સાથોસાથ આત્મવિશ્વાસ પણ વધે છે। સૂર્ય ઉપરાંત અનામિકા ગુરુનું પણ પ્રતિનિધિત્વ કરે છે, જેને લીધે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા ખીલે છે। શરીર પર રુદ્રાક્ષ। રુદ્રાક્ષને શાસ્ત્રોમાં શિવનો અંશ કહેવામાં આવે છે। શરીર પર અને ખાસ તો ગળામાં ધારણ કરેલો રુદ્રાક્ષ હૃદય અને મન પર નિયંત્રણ રાખવાનું કામ કરે છે। તો સાથોસાથ રુદ્રાક્ષ નકારાત્મકતાને પણ દૂર રાખે છે। વિજ્ઞાનમાં પુરવાર થયું છે કે રુદ્રાક્ષ બ્લડ પ્રેશર જેવી તકલીફમાં પણ રાહત આપવાનું કામ કરે છે। રુદ્રાક્ષ ધારણ કરનારી વ્યક્તિને ખોટ કે નુકસાનની ખાસ અસર કરતી નથી, કારણ કે શિવજીના જીવનમાં ખોટ અને નુકસાની જેવું કશું હોતું નથી। એ અલગારી જીવે છે, અને અલગારી જીવ દુન્યવી તકલીફોથી પર હોય છે। કપાળ પર તિલક। પુરુષોમાં તો આ લગભગ નહિવત બની ગયું છે, પણ આજ્ઞાચક્ર એટલે કે બે ભ્રમરની વચ્ચે ચંદન, કેસર કે કુમકુમનું તિલક કરવું જોઈએ। એ એકાગ્રતા વધારવાની સાથોસાથ મનને શાંત રાખવાનું કામ પણ કરે છે, તો ભાગ્યોદયનું પણ પ્રતીક બને છે।
આપણે ત્યાં કહેવત છે, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે તિલક કરવા ન જવાય. આ કહેવત પાછળનો એક ભાવ એવો પણ છે કે કપાળે તિલક કરીને જ રહેવું જોઈએ, જેથી લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે જવું ન પડે. જો આ 3 તિલકમાંથી કયું તિલક કરવું એવું માનવામાં આવે તો એ અવઢવને દૂર કરીને ઘરમાં જે સગવડ અને સુવિધા હોય એ મુજબ તિલક કરવાનું રાખો. ધારો કે ચંદન કે કેસરનું તિલક કરવું હોય તો એ બનાવવાની પ્રક્રિયા જાતે કરવાનું રાખવું. એક વખત તૈયાર કરેલું એ દ્રવ્ય 1 વીક સુધી વાપરી શકાય છે. શરીર પર સુરક્ષા. જનોઈ જ્ઞાન અને સ્વાસ્થ્યનું સુરક્ષા કવચ છે, પણ જનોઈ માત્ર બ્રાહ્મણ ધારણ કરતા હોય છે. જોકે કહેવાનું કે એક સમય હતો કે જનોઈ સમાજનો મોટા ભાગનો વર્ગ ધારણ કરતો અને શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ પણ છે. જોકે હવે ધારણ નથી કરતા એ પણ હકીકત છે, પણ ક્યારેય ભૂલવું નહીં કે બ્રાહ્મણ હો તો જનોઈ અવશ્ય ધારણ કરવી જોઈએ. અન્ય સમાજના લોકોએ સુરક્ષા કવચ તરીકે પોતાના ડાબા હાથ કે પગમાં કાળો દોરો બાંધવો જોઈએ. આ દોરો જો માતા દ્વારા બાંધવામાં આવે તો અતિ ઉત્તમ, અન્યથા એ પરિવારની કોઈ મહિલા બાંધે એવું કરવું જોઈએ. શરીર પર બંધાયેલું આ સુરક્ષા કવચ નકારાત્મક ઉર્જા સાથે પ્રોટેક્શન કામ કરે છે. સર્કલ મહિલાઓએ પગમાં હંમેશા ચાંદી પહેરવી, સોનું ક્યારેય ન પહેરવું. ચાંદી પૃથ્વીની ઉર્જાને શરીરમાં ખેંચે છે, જે સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ છે. તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.